આજ રોજ ધાનેરા ખાતે વિશાળ ખેડૂત મહાપંચાયત મળી, જેમાં ખેડૂતને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી. પ્રથમ સભા સામરવાડા ગામે મળી, જેમાં તમાકુ પર 65% જંગી ટેક્સ મુદ્દે ચર્ચાઓ કરાઈ. કાચો માલ ખેડૂતો દ્વારા પકવવામાં આવતો હોવાથી આ ટેક્સ ઉત્પાદનમાં અસર પડે તેવી સ્થિતિ સર્જાય તે પહેલા ટેક્સ બાબતે સરકાર ફરી વિચાર કરે તેનું મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાક ધોવાણની મળેલ સહાય મુદ્દે પણ ચર્ચાઓ થઈ. જ્યાં વધુ નુકસાન થયું ત્યાં સહાય ઓછી મળી અને જ્યાં ઓછું નુકસાન થયું ત્યાં સહાય વધુ મળતા ખેડૂતોએ આ વિશે ચર્ચાઓ કરી બેધારી નીતિ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. ખેડૂતોનો અધિકાર છે કે ખેડૂતોને કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો એમને એવું લાગે કે દેશની આ સરકારની જે પોલિસીઓ છે તે ખેડૂતને નુકસાન થાય છે, તો એના માટે ખેડૂત પોતે જાગૃત થઈને આવી શકે છે. આજે ધાનેરા મુકામે એમને તમાકુ પરના ટેક્સ બાબતમાં જે કંઈ મહાપંચાયત બોલાવી હતી, પણ એક તમાકુ શબ્દ ઉપર નથી. ખેડૂતોના બધા પ્રશ્નોને આપણે લેવા પડે. અમે ખેડૂતોના બધા પ્રશ્નોને આવરી લીધા છે. ખેડૂતોને જે કંઈ અત્યારે ચોમાસાની અંદરથી વળતર મળવું જોઈએ એ વળતર મળવું, એમાં પણ મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારના કારણે કોઈ પણ જગ્યાથી પૈસા આપવામાં આવ્યા હશે એ જગ્યાએ 44,000 રૂપિયા આપવામાં આવ્યા છે અને જે જગ્યાએ પૈસા આપવામાં નહીં આવ્યા હોય તો એના પાડોશમાં જ ખેતર હશે તો એને ખાલી 4,000 કે 5,000 રૂપિયા આપવામાં આવ્યો છે. બંનેના ખેડૂતના ખેતરમાં નુકસાન સરખું છે, દરેકની જમીન સરખી છે, છતાં પણ આટલો બધો તફાવત બતાવે છે કે આ બધી શું પરિસ્થિતિ ઊભી થઈ છે. માટે આવા સમયે ખેડૂતને જાગૃત થવાની જરૂર છે. જમીનની માપણીને 10 વર્ષ થઈ ગયા છે. સર્વે માપણીના અમે વિધાનસભામાં પણ બોલેલા અને વારંવાર અમે એમની રજૂઆતો કરેલી, પણ હજુ સુધી લાખોમાં પેન્ડિંગ અરજીઓ પડી છે. એટલે સરકારે જે કંઈ રેકર્ડ ચોખ્ખું કરવું એ કરી શકતી નથી. અને ખેડૂતોને મારી વિનંતી છે કે જો જાગૃત નહીં થાય તો 7/12 પોંજિયામાં તમારું નામ ચોય બોલતું છે, ખેતર ક્યાંય હશે અને જમીન ક્યાંય બોલતી હશે. આવા બધા પ્રશ્નો થાય અંદરોઅંદરના ઝઘડાઓ વધશે. તો સરકારે ખેડૂતોને જાગૃત થવાની મારી વિનંતી છે કે તમે સૌ જાગૃત થાઓ અને જાગૃત થઈ અને દરેકે દરેક પોતપોતાના સર્વે નંબર જોઈ લે, બીજાની વાત પછી કરે અને પોતે પોતાનો ક્યાં છે એ જોશે તો જ એને સાચો ખ્યાલ આવશે અને અરજી કરીને પોતાનું સુધારવા માટેના પ્રયત્ન કરે. બાકી જે દેશની આયાત નીતિ ખેડૂતો માટેની છે એ આયાત નીતિ પણ ખેડૂતોના વિરુદ્ધની હોવાના કારણે ઘણા પાકોની અંદર ખેડૂતોને નુકસાન જાય છે. આમ દેશમાં જે જગતનો તાત ખેડૂત ગણાતો હોય એ જેના પર જે આખો દેશ નિર્ભર છે, જેને અનાજ પેદા કરે છે, એને મજબૂત બનાવવા માટે આ સરકારે વિચારણા કરવી જોઈએ અને ભારત સરકારની નીતિઓ ખેડૂતલક્ષી હોવી જોઈએ. કારણ કે આપણો દેશ એ ભારત ખેતી પ્રધાન દેશ છે. તે નીતિઓને લાવવા માટે આજની તારીખમાં અમે ખેડૂતોના માધ્યમ મારફત સરકાર સાથે અમે વિનંતી કરીએ છીએ.